નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ અંકલેશ્વરના ડઢાલ ગામની યુવતીનું મોત। ગરીબ પરિવારજનોને તેને તરછોડી જતા રહ્યા હતા। શ્રમજીવી પરિવાર પાસે મૃતક યુવતીના અંતિમ સંસ્કારના રૂપિયા પણ ન હતા। આ વાત સાંભળીને સુરત નવી સિવિલ હોસ્પિટલ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને અંતિમ સંસ્કાર કરાવવા માટે તેમજ સમાજ માટે પોલીસ કર્મીઓ પાસેથી ફંડ એકત્ર કરી તે રૂપિયા આપી માનવતા મહેકાવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચના અંકલેશ્વરના ડઢાલ ગામની શાકબારા ફાટક પાસે નવી વસાહત ફળિયામાં રહેતી 22 વર્ષીય કાજલ મહેશ વસાવા 1 માસ પહેલા અંકલેશ્વરના કરારવેલ ગામ ફાટક પાસે પડી ગઈ હતી। તેમને પેટમાં દુખાવો પડતા ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન ગત 26મી નવેમ્બર તેનું મોત નીપજ્યું હતું। તે સમયે મૃતક કાજલના પિતા અને પરિવારજનો તે વોર્ડમાં તરછોડી જતા રહ્યા હતા, જેથી વોર્ડના ડોક્ટરે આ અંગે નવી સિવિલ હોસ્પિટલ ચોકીના પોલીસને જાણ કરતા તેને અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના શ્રમજીવી પરિવારના સભ્યોને શોધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા। ત્યારબાદ નવી સિવિલ પોલીસ ચોકી ખાતે તેના પરિવારજનોએ કહ્યું હતું કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવાના કે તેને મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી। આ સાંભળીને સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ લાચાર શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કરી તેમણે આદિવાસી સમાજના પોલીસ વોટ્સએપ ગ્રુપમાં આ અંગેનો મેસેજ પહોંચાડ્યો હતો। તે મેસેજ વાંચીને ગ્રુપના પોલીસ જવાનોએ કાજલના અંતિમ સંસ્કાર કરવા અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે રૂપિયા 35,000થી વધુ એકત્ર કરી કાજલના પિતા મહેશ વસાવાને અંતિમ ક્રિયા માટે મદદ કરી હતી। બાદમાં મૃતક કાજલના મૃતદેહને એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ એક પણ રૂપિયો ભાડું લીધા વગર ઘરે પહોંચાડ્યો હતો। સુરત પોલીસ કર્મીઓની અને સમાજના લોકોની આ પ્રકારની સેવા જોઈને મૃતક કાજલના પિતાએ આંસુઓ સાથે કહ્યું હતું કે આશા છોડી દીધી હતી, પરંતુ આ દેવદૂતોએ આર્થિક મદદ કરતા મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે દફન વિધિ કરવામાં આવી રહી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સહી સિક્કા કરાવ્યા સાહેબે, સહી સિક્કા કરીને પછી ના આવ્યા કે છોકરાઓને કોણ ખાવા ખવડાવે, એટલે અમે બસમાં બેન તો 150 રૂપિયા 2 જણના ભાડું જીવ, એટલે અમે લઈને ગયેલા પૈસા। પછી તે બીજા દિવસે બોડી આપી તે લોકોને ખર્ચો આપ્યો। એ લોકો નામ છે મહેશ મારું। મારી દીકરીને બીમાર હતી તહેસીલ મેં લઈ ગયો ભરૂચ 3 દાડા રહ્યો, પછી તહેસીલ મોકલી આપ્યા સુરત અમારે સિવિલમાં મોકલી આપ્યા। પછી ઓપરેશન કર્યું તો મેં કીધું ફરક પડી જાય તો 1-2 દાડા છૂટક કામ કરતા હતા અમે, તમે કઈ રોકડી બોકડી છૂટક મળી જાય તો અમે પાછો જઈશ દવાખાને મેં તો। એટલે બીજા ત્રીજા દિવસે ફોન આવી ગયો તો કે છોકરી કે ઓફ થઈ જશે, તો પછી મેં આવીને હાલનો 1000 રૂપિયા ઉપાડી લીધા સહી ઠવડાવીને ને 500 રૂપિયાનું કામ કર્યું, 1500 રૂપિયા લઈને ડાયરેક્ટ સીધો ગયો સુરત। મેં 6 વાગે ગયો તો એ દવાખાનામાં જ્યાં હતી છોકરી ત્યાં છોકરી દેખાવા મળી ના મને, તો બીજા કઈ રૂમમાં હતો ઉપર ગયો નીચે આવ્યો 2-3 રૂમ ફર્યા મેં, છોકરી મળી નહીં, મેં કંઈ કંઈ થઈ ગયું હોય છોકરીને મારી મીધું, તો પાછો મેં અંકલેશ્વર આવતો રહ્યો, તો પાછો ફેર ફોન આવ્યો કે જલ્દી આવો, તો પછી ગયો મારી ઘરવાળીને લઈને ગયો સુરત। પછી કે છોકરી અહીંયા છે, છોકરી અહીંયા હતી, પછી મારી ઘરવાળીને મોકલી એટલે મેં છોકરો નાનો છે ખાવા કોણ ખવડાવે રાંધીને, તો પછી બેહાડી સુરત રિક્ષામાં ડેપોવાળાને રિક્ષાવાળાને કીધું કે ડેપોમાં ઉતારજે, અંકલેશ્વરની બસ પકડી ને ઘેર આવતી રહીએ મેં તો એમ। પછી એના પછી પોલીસવાળાએ મદદ કરી અમારી એમ। પોલીસવાળાએ શું મદદ કરી? એમ્બ્યુલન્સ લાવી, પછી અહીંયા છોકરીને મારી લાવી, પછી વિધિના ખર્ચો પાણી કર્યો બધો કોણે કર્યો? પોલીસવાળાએ કર્યો એમ। એટલે પોલીસ વિશે શું કહેવા માંગો તમે? સારું છે એમ, મતલબ સારું કર્યું છે એમ। સારી મદદ કરી, હા સારું કર્યું છે એમ અમારા માટે એમ। મારું નામ અલ્પેશભાઈ ધનજીભાઈ વસાવા છે। હું ડઢાલ શાકબારા ફાટકમાં રહું છું। મારા ફળિયામાં એક છોકરી કાજલબેન બીમાર હતી, ઘણા ટાઈમથી થોડી બીમાર રહેતી હતી। આ વખતે વધારે બીમાર થઈ ગઈ, એમને એમ્બ્યુલન્સ બોલાવીને
મેં ભરૂચ સિવિલમાં એડમિટ કર્યા અને ત્યાંથી વધુ તબિયત બગડતા એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ને ત્યાં એમનું ઓપરેશન કર્યું ને 2 દિવસ થયા ને ત્યાં એ એક્સપાયર થઈ ગઈ. છોકરી એક્સપાયર થઈ જાય, એમના પપ્પા સાથે જ હતા. છોકરીને એના પપ્પા છૂટક મજૂરી કરે. છોકરીને હવે કેવી રીતના ડેડ બોડી લાવવાની, એના પપ્પા તો ગભરાઈ ગયા. એના પપ્પા ઘરે પાછા ડેડ બોડી ત્યાં રૂમમાં પડી રહી, ત્યાં એના પપ્પા ઘરે નહીં આવ્યા. ત્યાંથી પોલીસ વાળાને મારા પર ફોન આવ્યો કે અલ્પેશભાઈ, આ મહેશભાઈની છોકરી એક્સપાયર થઈ ગઈ છે ને હવે શું કરવાનું. મેં કીધું સાહેબ એમની પાસે પૈસા નથી, કશું નથી, તે કેવી રીતના ડેડ બોડી અહીંયાથી અહીંયા લાવવાના, હું ત્યાં પડતો હોય તો પતાવી દો તમે. તો સાહેબે એવું કે કંઈ નહીં, હું મારા સ્ટાફને વાત કરું ને એ લોકોએ સ્ટાફમાં અંદર વાત કરીને જે તે મહેશભાઈને થોડી ઘણી મદદ આપી. ત્યાંથી એમ્બ્યુલન્સ લાવ્યા, અહીંયા દફન વિધિનો ખર્ચો કર્યો, બધો ખર્ચો એમને ઉઠાવ્યો છે. પોલીસ જાણે કે ભગવાન બનીને પોલીસ આવ્યા છે. એમનો હું આભાર માનું છું ને પૂરા સ્ટાફનો આભાર માનું છું. તમે કઈ રીતની મદદ કરી એમને કઈ? હવે પહેલાં અમે એવી રીતે મદદ કરી કે પહેલાં તો અમે જોયું હતું આ જે પેશન્ટ હતો કાંથી સારવાર હેઠળ અહીંયા આવ્યો મહેશભાઈ વસાવા કરીને તે મરણ ગયેલા છે. અને જે વર્લ્ડ બોય જે હતો અમને એવી રીતે જાણ કરી હતી કે એના જે સગા સંબંધી હતો એને છોડીને અહીંથી. મારું નામ લક્ષ્મણભાઈ મહેશભાઈ, વડોદરા પોલીસ સ્ટેશનના સિવિલ પોલીસ ચોકી ખાતે ફરજ બજવું છું. લક્ષ્મણભાઈ, તમને કઈ રીતની જાણ થઈ હતી અને પરિવારની પરિસ્થિતિ કેવી છે, શું? અમને આ સદર પેશન્ટ કાજલબેન મહેશભાઈ વસાવા 18 તારીખે અહીંયા સિવિલ ખાતે આવેલો હતો અને 26 તારીખે ચાલુ સરાય દરમિયાન એમને મરણ ગયેલું હતું. મરણ ગયેલું જે મહેશભાઈ હતા તેમને છોકરીનું અહીંયા તરફ છોડીને પોતાના વતન પાસે ચાલી ગયેલા હતા. જેથી અમે અહીંયા વર્દી બાબતે જે તે પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ કર્યો હતો ને પોલીસ સ્ટેશનના માણસોએ મહેશભાઈને પાછા અહીંયા મોકલેલ અને અહીંયા રાત્રે 6:30 વાગે જેવા આવેલ હતા. અને પછી જાણવા મળ્યું કે એની આર્થિક સ્થિતિ ખરાબ હોય, જેથી અંતિમ વિધિ માટે એમનો કોઈ પણ રસ્તો ના હોય, જેથી અહીંયા તરછોડી મૂકીને ચાલી ગયેલ હતા. જે બાબતે અમે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક માનવી રીતે કે આ જે બાબત કહેવાય કે એક પિતા પોતાની પુત્રીનો મૃતદેહ પણ ગામ ના લઈ જઈ શકતો હોય તો એથી મોટી શરમની વસ્તુ કોઈ ના કહેવાય. જેથી વિચારીને અમારા પોલીસ ગ્રુપ, જે આદિવાસી પોલીસ ગ્રુપ છે, એમાં અમે એના ફંડ રાઇઝ કરવા માટે અમે અપીલ મૂકી હતી અને એ અપીલ મારફતે અમને લમસમ અમને 39,301 રૂપિયા જેવા અમને ફંડ ભેગું થયું હતું. અને એ ફંડનો અમે બીજા દિવસે જે બહેન કાજલ છે એમનું PM કરીને અત્રેથી વડોદરા પોલીસ સ્ટેશનના રાકેશભાઈ વસાવા તથા સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્રેથી PM કરીને 10 વાગ્યાના અરસામાં જે એમના પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું. અને ત્યાં જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું વ્યસન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઊભું થતું હોય. જેથી અમે જે પૈસા રાઇઝ થયા હતા એમના બેન કાજલ માટે 12માની જે પણ વિધિ પૂરી થાય એમના માટે અમે તેમને અનાજ તથા તેલ ને બધી વસ્તુનું સામગ્રીનું પૂરું પાડે એમ કરીને એ પૈસાના મારફતે અમે એમને લઈ આપ્યું હતું. અને જે બીજા 15,000 લમસમ જેવા હતા 15,000 ને મહેશભાઈને 3-4 હજારની મેં રોકડ એ આપી કે ફ્યુચરમાં કંઈ એવું કંઈ બીજી પરિસ્થિતિ કે કંઈ એવું કંઈ બનાવ આ બાબતે કંઈ આમ તેમ થશે એ કાર્યવાહી કંઈ કરવાની રહેશે તે ફંડમાંથી જે તે ગામના સભ્ય અલ્પેશભાઈને અમે એ પૈસાને રૂબરૂમાં મહેશભાઈના હાથમાં આપીને આવેલું.